હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. તો સવારમાં ચા બનાવી લીધી છે અને ચા પી લઈએ અને પ્લેન નાન લાવ્યા છે આજે. તો આ થઈ ગઈ છે ચા રેડી અને થઈ ગઈ છે નાન. પ્લેન વેગન નાન છે, તો આપણે ખાવાની છે આગળ. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા કેમ છો? તો આજે જો બારે જાય છે, ધ્યાનથી રેડી થઈ ગઈ જવા માટે. બતાવું તો બે રેડી થઈને બહાર નીકળી ને ધ્યાન છે તો બેગમાં બધા ટોયસ ભરી લીધા છે રમવા માટે. અહીંથી ત્યાં જાય એટલે જ્યાં જાય ત્યાંના ટોયસ લઈને ભેગા સાથે લઈ લે છે. ગાડીમાં બેઠી જા દિલું. તો ચાલો અમે પણ નીકળીએ હવે. Pas A, B, C, D, E, F, G, H, I, K, L, B, Q. અહીંયા પૂગે એવા ધ્યાનથી ફૂઈને ઘેરે બધા એક એક બેગ લઈને આવ્યા. શું લાવ્યા બેગમાં બધા? ધ્યાનથી બેગમાં શું લાવી? એક રમકડા લઈને આવ્યા, એક લેપટોપ લઈને આવ્યા, એક હોમવર્ક લઈને આવી છે. ચાલો ઘેરે પૂગી પૂઈના ઘેર તો ધ્યાનથી ના ફૂઈને ઘેરે ગયા હતા. કોઈ નથી એટલે ધ્યાનથી કહીશ કે ફૂઈ ઘરમાં છે પણ કોઈ નથી તો બહાર નીકળી ગયા. તો અમે હવે પાછા ઘેરે જઈએ. અમારી એક ફેમિલી ઘેરે આવે છે તો ચાલો કોણ આવવાનું છે તે તમને બતાવ્યું વિડીયોમાં. તો ભાઈ અહીંયા એક એબી પાર્કમાં ઝાડ છે તે ઉપર જવાની જગ્યાએ નીચે ઉલટું પડી ગયું છે. કી સાઈડ સ્કોટલેન્ડ? તને કેમ ખબર? સપનું આવ્યું હતું તો મને ખાલી માર નોર્થ સાઉથ ઈસ્ટ એટલે તો ભાઈ ઘેરે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ભાઈ એવું બધી અમને કંઈ ખબર પડે નહીં. તો ભાઈ રિટર્ન ઘેરે પાછા પૂગી આવ્યા છે. અને અહીંયા એક મેડમ તો ખાલી થોડી વાર ગાડીમાં ફેર્યા તો હુઈ ગયા છે ટોયસ માથે રાખીને. જીજાજી ઘેરે આવી ગયા છે. એમાં મ્યુઝિક મૂકી દેજો. તો જો અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે. બધા ફેમિલી ઘરે છે આજે તો બ્રેડ અને શાક બનાવવાનું છે. તેના માટે ફર્સ્ટ પહેલાં બટેટા બાફી નાખીએ અને પછી ગ્રીન ચટણી બનાવી નાખીએ. બ્રેડ શાક બનાવવા માટે ચટણી થોડીક બનાવી છે. તેમાં થોડાક માંડવીના બિયા નાખી દીધા. તો આપણે બનાવી લઈએ ગ્રીન ચટણી. એમાં ખાંડ મીઠું બધું જે નાખવાનું તે લીલા ધાણા અને બધું મરચાં આદું ને બધું નખાઈ ગયું છે. અહીંયા લીલા ધાણા અને મરચાં પણ રેડી કરી લઈએ. 3-4 મરચાં લીધા છે બટેટા વઘારવા માટે. તો ધાણા અને મરચાં અને લીંબુનું જ્યુસ નાખવાનું છે. તો બધું કાપીને રેડી કરી રાખીએ. તો ધાણા મોરાઈ ગયા છે. હવે મરચાં મોર લઈએ. શાક સાથે ખાવા માટે મેં થોડાક મરચાં પણ ફ્રાય કરી લીધા છે. રાઈ નાખી ને એમાં થોડીક હિંગ નાખી અને થોડુંક મીઠું નાખી દીધું. તીખા મરચાં છે. મરચાં ફ્રાય થઈ ગયા છે. બસ બટેટા બફાઈ ગયા છે. અહીંયા બટેટા એકદમ બફાઈ ગયા છે અને મેં એની સ્કીન થોડી વાર ઉપર નાખી હતી, ઉપરથી કાપી નાખી હતી રાઉન્ડ રાઉન્ડ. બધાની ચામડી બહાર નીકળી ગઈ છે. તો થોડાક ઠંડા પડે એટલે આપણે સોલી નાખીએ. થાળીમાં લઈ લીધા કેમ કે કુકરમાં બફાઈ ગયા તો હવે એને બહાર કાઢી નાખ્યા એટલે ઠંડા ફટાફટ પડી જાય. તો એ બટેટા
થોડાક ઠંડા પડી જશે તો તેની બધી સામડી આપણે કાઢી સ્કીન કાઢી નાખીએ. બટેટાની સાંભળી કાઢીને રેડી કરી નાખ્યા છે. હવે આપણે કુકર મૂકી દીધું છે પાછું વઘારવા માટે. તો બસ ઓઇલ નાખી દઈએ કુકરમાં. ઓઇલને ગરમ થવા દઈએ એકદમ. ચેક કરી લે પાણી નાખીને જરાક. તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં એમાં રાઈ નાખી દઈએ. રાઈ નાખી છે અને જીરું. રાઈ ફૂટી ગઈ, ગેસ ધીમો કરી દઈએ. જો રાઈ બળી ગઈ તો હવે લીલા મરચાં અને આદું નાખી દઈએ આપણે. ધીરે ધીરે મિક્સ કરી દઈએ. તો ગેસ ધીમો કરી દીધો છે અને અત્યારે મરચાંનો આપણે બહાર બધું નીકળી જાય. આમાં નાખી હિંગ. હવે મિક્સ કરી દઈએ. અને થોડી હળદર નાખી દીધી. થોડુંક ધાણા જીરું પાવડર નાખ્યું અને થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખ્યું. તો બધા મિક્સ કરી દઈએ. આપણે થોડુંક આમાં લીંબુનું જ્યુસ નાખવાનું છે તો લીંબુનું જ્યુસ નાખી દઈએ ખટાશ માટે. તો બધું નખાઈ ગયું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. નાખી દઈએ જેટલો આપણે નાખવાનું હોય તે સ્વાદ અનુસાર. તો અહીંયા મેં 2 ચમચીને થોડુંક નાખ્યું છે મીઠું. ચાલો કે મિક્સ કરી નાખીએ બધું એટલે મીઠું પણ તેમાં ઓગળી જાય અને બધું મિક્સ થઈ જાય. તો ધીરે ધીરે આપણે બટાકા નાખવાના છે. તો અહીં મેં બટેટા નાખીને થોડા થોડા કરીને થોડા નાખતા જાય ને થોડું મિક્સ કરતા જાય. તો આમાં કોઈ સાંભળી રહી ગઈ થોડી તો કાઢતા જઈએ હાથેથી, કેમ કે બટેટાની સાંભળી બધી એની નીકળી ગઈ હતી બહાર. બધા બટેટા મેં નાખી દીધા છે આમાં. બટેટા નાખી દીધા એટલે ધીરે ધીરે બધું મિક્સ કરી નાખીએ. હજુ પણ સાંભળી કોઈ રહી ગઈ. આખા બટેટા છે અને થોડા થોડા ધીરે ધીરે ભાંગી નાખીએ.
તો અહીંયા બટાટા મિક્સ થઈ ગયા છે. બધા ફૂલ મસ્તીમાં છે ઘરમાં, મસ્તી કરે જ બધા બેઠા. બધીને બતાવીએ પછી અહીંથી પેલા આપણું એના માટે બધાના માટે ખાવાનું રેડી કરી નાખીએ. બટેટાનું જે બ્રેડ એન્ડ શાક બનાવવાનું બધાને બ્રેડ એન્ડ શાક ખાવું હતું તો પછી બ્રેડ એન્ડ શાક તો ધાણા નાખી દીધામાં. બટેટાનું મિક્સ રેડી કરી નાખ્યું છે. હવે મસ્ત એના ધાણા લીલા નાખી દીધા એટલે કેટલું દેખાવાનું પણ બહુ સારું દેખાય છે. ચાલો બધાના માટે રેડી કરી લઈએ આપણે. ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે. આજે બધી સોપું બધીમાં બંધ છે તો આજે રોકને મિની બ્રેડ મેલા છે, મિની પેકેટવાળા. તો મેં પહેલાંમાં ચેક કરી લઉં. એમાં હોય છે તો આ છે મિની બ્રેડ. બ્રેડ થોડાક દબાઈ ગયા છે અને તેની ડેટ તો અહીંયા છે. ગ્રીન ચટણી પણ રેડી છે અને આપણે બ્રેડ અને શાક બધું રેડી કરી લઈએ ફટાફટ. પેલા ગ્રીન ચટણી લગાવતા છે. તો બધા બ્રેડમાં બધાને બ્રેડ અને શાક ખાવું એટલે બ્રેડ શાક લઈએ. તો અહીંયા બધા બ્રેડમાં મેં પેલા ચટણી લગાવી દેવાની છે અને પછી બધામાં આપણે જે બટાકાનું શાક બનાવ્યું છે તે તો બધા બ્રેડ દબાઈ ગયા પેકેટમાં. કંઈક ડિઝાઇનનો શેપ બની ગયો છે આવી રીતે રાઈટમાં. તો તે બધાને સાથે રાખવા પડીએ સેમ શેપ. તો અહીંયા બ્રેડમાં ચટણી લાગી ગઈ. હવે આપણે બ્રેડમાં શાક થોડું થોડું કુકરની ઉપર જ રાખીને પટ્ટીમાં એ જલ્દી થઈ જાય. તો બધા બ્રેડમાં ભરી લઈએ શાક. બધા ખાવા માટે પણ ત્યાં રેડી છે. ક્યારના બહુ ટાઈમ થઈ ગયો બનતા ફટાફટ બનાવી લઈએ. કેમ કે બીજું કંઈ બનાવવાની ચોઈસ નથી એટલા માટે આ બ્રેડ અને શાક બનાવ્યું છે. કેમ કે વેજીટેરિયનમાં તો આપણે શું બનાવ્યું તો મેં વિચાર્યું કે બ્રેડ અને શાક બનાવી નાખીએ. ઇઝી અને નાના છોકરાઓને પણ બધાને ગમે એટલા માટે બનાવી નાખ્યું બ્રેડ અને શાક. જેટલા રેડી થયા છે તેને કાપી નાખીએ, નાના નાના પીસ કરી નાખીએ. અમે બધા નાના નાના પીસ કરી લીધા.
બધા નાના પીસ છે તે નાના છોકરા માટે રાખીએ અને બીજા મોટા બ્રેડ પણ છે તેમાંથી પણ બનાવવાના છે. પ્રોપર રીતે બધા ગોઠવી દઈએ ટ્રેમાં. તો આ થોડાક મોટા બ્રેડ છે, પેલા થોડાક નાના બ્રેડ હતા, હવે આપણે મોટા બ્રેડ બનાવી લઈએ. નાના બ્રેડ નાના છોકરા માટે કામ લાગે, મોટા બ્રેડ મોટા માણસ માટે કામ લાગે. આમાં પણ પેલા નાના બ્રેડમાં ભર્યું તેના મોટા બ્રેડમાં પણ ભરી લઈએ. બ્રેડ શાક રેડી થઈ ગયું છે. નાના છોકરા માટે છે અને આ બધા મોટા માટે છે. તો ચાલો ચટણી પણ છે ગ્રીન, તો આપણે થોડી થોડી ચટણી પણ લઈએ. બધા માટે થોડી થોડી ગ્રીન ચટણી પણ લઈ લઈએ. તો મેં નાના 4 વાટકા લીધા છે ઝીણા ઝીણા. આમાં લીધી ગ્રીન ચટણી. અહીંયા કોઈને તીખા મરચાં ખાવાના હોય તો તીખા મરચાં પણ ફ્રાય કર્યા છે. ચાલો બધાને આપીએ.